નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગ વિકસે તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 4 પ્રમુખ શહેરોમાં પતંગોત્સવ મનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટનો સમાવેશ થતો હતો. જો કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલના આયોજનમાંથી વડોદરાનો એકડો જ નીકળી જતા સ્થાનિક પતંગવીરો ભારે હતાશામાં ડૂબી ગયા છે. અત્રે નોંધનીય છે કે ઉત્તરાયણ 2026ની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા તારીખ 10 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની ઉજવણી થનાર છે, જે અંતર્ગત 10 જાન્યુઆરીના રોજ રાજકોટ, 11 જાન્યુઆરીના રોજ શિવરાજપુર, સુરત અને વડનગર તેમજ 12 જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર અને ધોલાવીરા તેમજ 13 અને 14 જાન્યુઆરીના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્યથી ભવ્ય આયોજન કરવાનું નક્કી કરાયું છે. જો કે આ મહાઆયોજનમાં વડોદરાને બાકાત કરી દેવામાં આવતા યુવા પતંગબાજો ભારે નિરાશ થયા છે. એવું શક્ય લાગી તો નથી રહ્યું, પણ મારી વિનંતી છે વડોદરાના ટુરિઝમને અને ગુજરાત ટુરિઝમને કે આ એક સારો ઇવેન્ટ જે તમે ચલાવી રહ્યા હતા આટલા વખતથી, એ તમારે કન્ટિન્યુ રાખવું જોઈએ, તો મારા જેવા બીજા ઉત્સાહીઓ પણ લાભ લઈ શકે. મારા પપ્પા આ હોબી સાથે બહુ વર્ષોથી સંકળાયેલા છે અને હું નાનપણથી એમના જોડે આવી રીતે કાઇટ ફેસ્ટિવલમાં જઉં છું, એટલે મારા ફેમિલી અને આજે ઓપોર્ચ્યુનિટી ટુરિઝમ આપી રહી હતી, એના લીધે ઉત્સાહ એટલો બધો હતો કે મેં આ વખતે મારો પોતાનો પતંગ ડિઝાઇન કરવાનું વિચાર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા સાંસ્કૃતિક રાજધાની તરીકે જગમશહૂર છે, ત્યારે આ પતંગ મહોત્સવને પરિણામે નવલખી મેદાન ખાતે મોટી સંખ્યામાં નગરજનો વિદેશી અને દેશી પતંગબાજોને નીત નવા આકારની પતંગો ઉડાડતા નિહાળીને ભારે રોમાંચ અનુભવતા હતા. પરંતુ કમનસીબે હવે સરકારી બાબુઓને પરિણામે નવલખી મેદાન એ પતંગબાજોની ચિચેરીઓ અને આનંદ ઉલ્લાસ વગર સૂનું પડી જશે. વડોદરાના સ્થાનિક પતંગ બનાવતા કલાકારો સરકારના આ તગલગી નિર્ણયને મૂલવી શકવા માટે અસમર્થ છે, ત્યારે ખાસ કરીને યુવા પેઢી આ પતંગો બનાવવાની પરંપરાગત કલા વિસરી જશે એવો પણ ભય પતંગબાજોને સતાવી રહ્યો છે. તમારી આપશ્રીનો આભાર કે તમારી ચેનલે અમારા જે વિચારો છે એને સાંભળવાની તૈયારી બતાડી. અમે લોકો આપશ્રીની ચેનલોથી અમે લોકો ગુજરાત ગવર્મેન્ટ, ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, આ ત્રણેયને અમે અપીલ કરવા માગીએ છીએ કે આ એક અદ્ભુત મોકો છે. વડોદરા પહેલેથી જ એક કલા નગરી છે અને આર્ટ એક સાથે જોડાયેલી છે, અને આ જો પરિસ્થિતિ હોય અને વડોદરામાં આશરે 25 જેટલા કાઇટ ડિઝાઇનરો અને ફ્લાયરો છે કે જે પોતપોતાની પતંગો બનાવે છે, અને જો એમને વડોદરામાં જ તક ના મળે અને એના માટે એમને અમદાવાદ કે સુરત કે પછી બીજી બધી જગ્યાએ જવું પડે, તો એવું શું કામ? વડોદરા આટલા વર્ષથી કાઇટ ફેસ્ટિવલ કરી રહ્યો હતું. હું મારી પોતાની વાત કરું તો 1996 પહેલાં હું કાઇટ ફેસ્ટિવલ વિશે બિલકુલ જાણતો નહોતો, પણ પહેલી વખત ગુજરાત ગવર્મેન્ટે જ્યારે અહીં કાઇટ ફેસ્ટિવલ કર્યો અને એને જોઈને મને પ્રેરણા મળી કે હું પણ પતંગ બનાવી શકું, તો શા માટે મેં ના પતંગ બનાવી. આજે આ યંગ છોકરાઓ છે, કોલેજમાં ભણે છે, હવે એમણે પણ આ શરૂઆત કરી છે. હવે એમને આ ઓપોર્ચ્યુનિટી મિસ કરાવશો. અને વડોદરામાં જે દર વર્ષે ફેસ્ટિવલ થાય છે એમાં અસંખ્ય લોકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લેવા આવતા હોય છે, જોવા આવતા હોય છે, એ બધા લોકોને તક નહીં મળે. તો મારો ખાસ આગ્રહ છે ગવર્મેન્ટને કે પ્લીઝ તમે પ્લાન કરો. હજી પણ આપણી પાસે સમય છે અને વડોદરાને મિસ ના થવા દો. વડોદરામાં કાઇટ ફેસ્ટિવલ થવો જ જોઈએ. થેન્ક યુ વેરી મચ. અત્રે નોંધનીય છે કે વર્ષો વર્ષથી અવિરતપણે ચાલતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની વડોદરા ખાતેની ઉજવણીની જવાબદારી વડોદરા મહાનગરપાલિકાને આપવામાં આવતી હતી. જો કે આ વેળા વડોદરાને બાકાત કરી દેવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જાણીતા પતંગવીર પિયુષ પટેલે બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે આ શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો પતંગ મહોત્સવ ઉજવાતો હતો, એને પરિણામે ઉત્તરાયણ પર્વે વાતાવરણ પણ જીવંત થઈ ઉઠતું હતું. જો કે હવે સરકારી આયોજનમાંથી વડોદરાનું નામ જ બાકાત કરી દેવામાં આવતા સ્થાનિકોમાં પણ નિરાશા વ્યાપી જવા પામી છે.
છેલ્લા એક દાયકાથી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી ચીફ મિનિસ્ટર હતા ત્યારથી આપણે પતંગોત્સવ ઉજવવાનું ચાલુ કર્યું હતું આખા ગુજરાતમાં, અને અમદાવાદ અને વડોદરા એના નિમિત્ત બન્યા હતા, જ્યાંથી આ પ્રખ્યાતિ પામ્યા. આ વર્ષે કોઈ અગમ્ય કારણોસર માત્ર વડોદરાને IKF એટલે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 માટે બાકાત કરવામાં આવ્યું છે. એટલે ગુજરાત ટુરિઝમના અંતર્ગત આ ઉજવાતો IKF જેને ખાલી માત્ર વડોદરામાં જ બાકાત કેમ કરાવડાવ્યો છે એ ખરેખર જાણવું જરૂરી છે. બાકી અમદાવાદ, સુરતથી માંડીને બીજી બધી જ જગ્યાએ આ ફેસ્ટિવલ થવાનો છે. અને ગુજરાત ટુરિઝમની વેબસાઇટ જેમાં IKF છે એમાંથી વડોદરાના જૂના ફોટા અને આખું વડોદરાનું બોક્સ જ ઉડાવી દેવામાં આવ્યું છે. એટલે અમારી વિનંતી એમ છે કે ભાઈ વડોદરામાં પણ IKFનું આયોજન થાય અને વેબસાઇટમાં વડોદરાને પણ સ્થાન મળે, કારણ કે વડોદરા તે નરેન્દ્ર મોદીની PM બનવાની કર્મભૂમિ બી છે. અને જ્યારે CM હતા ત્યારે મોદી સાહેબે આ બધા ફેસ્ટિવલ બરોડાથી ચાલુ કરાવડાવ્યા હતા, એટલે જે બંધ ના થવા જોઈએ. એટલે જેથી કરીને ગુજરાત ટુરિઝમના સર્વ ઉચ્ચ અધિકારીઓ તથા આપણા ગુજરાતના ટુરિઝમ મિનિસ્ટરને અમારી એ જ વિનંતી કે સાહેબ બરોડા તરફે ધ્યાન આપો. આ કોઈકના અગમ્ય નિર્ણયથી વડોદરાને આ વખતે અન્યાય થવા જઈ રહ્યો છે. જે વાત અમારી આપના કાન સુધી અથડાય એ હેતુથી અમે આ ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. કોઈ રાજકીય રોટલો શેકવાની બાબત છે આમાં? રાજકીય રોટલો શેકવાનું તો આપણા કોઈ મિનિસ્ટરો કે આપણા ચૂંટાયેલા સભ્યોમાં નથી, પણ આ ક્યાંક એવું બની શકે કે આ નરેન્દ્ર મોદી સાહેબની કર્મભૂમિ જે વડોદરા છે ત્યાં આગળ IKF ના આયોજન કરવાનો જે નિર્ણય લેવાયો છે એ કાલે ઉઠી અને કોઈની વિકેટ ગબડાવી શકે છે અંદર ખાને, એવું અમારું અંગત માનવું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.